इंटरनेशनल ईयर ऑफ कोऑपरेटिव सहकारથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે સેવા સહકાર મંડળીઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા એફપીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થાનિક રોજગારી અને ગામડાઓના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે સહકાર વિભાગ બનાવાયો છે। તેમણે જણાવ્યું છે કે સહકારિતા એ બનાસવાસીઓના સંસ્કારમાં છે। તેમણે ઉપસ્થિત તમામ સહકારી આગેવાનોને સાથે મળીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની હાકલ કરી હતી। અને આઝાદીના 4-5 દશક પછી એક એવું નેતૃત્વ આવ્યું કે જેણે સહકારિતાને આત્મસાત કર્યું અને જે રીતે દેશમાં સહકારી માળખું નહોતું એને સ્થાપિત કરવા માટે આઝાદીના આટલા વર્ષો પછી એમ નક્કી કર્યું ચલો સહકારિતાને બળ આપવા માટે દેશમાં પણ આપણે સહકારી મિનિસ્ટ્રી બનાવીએ અને દેશમાં પણ સહકારી મંત્રાલય બનાવવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો પછી થયું। રાજ્યોમાં તો પહેલું સહકારી માળખું પડી ગયું હતું કે ભાઈ સરકાર બનાવો, એક ડિપાર્ટમેન્ટ બનાવો, સહકારને મદદ કરે, પરંતુ દેશમાં બન્યું અને દેશની અંદર એનું નેતૃત્વ પાછું કોને આપ્યું? સૌથી સક્ષમ જે નેતૃત્વ હતું અને જેમણે આત્મસાત કર્યું હતું સહકારિતા એવા માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને કોઓપરેટિવ મિનિસ્ટ્રી આપી। એટલે દેશમાં સહકારિતાનો નવો સૂર્યોદય થયો છે। એક માણસ દ્રષ્ટિ કરે એને કેટલું મોટું પરિણામ આવે છે। અહીંયા માન્ય મંત્રીશ્રી અમને બધાને તમને એક અપીલ કરી કે ભાઈ બધા નવી જે સંસ્થાઓ બની છે એના સભ્ય તમે બની જાઓ। તમને તો લાગ્યું હશે કે આપણને વાણી ભલામણ કરીને એમને કંઈક હશે એટલા માટે કહેતા હશે, એમના માટે નથી કીધું, આપણા માટે કીધું છે। સમજાય છે બધા? સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલ ખબર પડે છે? એના ડિવિડન્ડ અત્યારે 18-20% ડિવિડન્ડ મળે। તમે બેંકમાંથી લો 9%-10% લોન જો મૂકી દો ને એમાં ડિવિડન્ડ તોય ડબલ નફો તેમને થઈ જાય 12 મહિને। સમજાય છે? તો બધાને તે પડ્યા હોય તો જેટલા હોય એટલા ખાલી એમ કે છે 5000 એવું નહીં આલે એટલા લઈ લેવાય। શેર જેટલા આપે ને એટલા લઈ લેવાય। એટલે મેં તો મંત્રીશ્રીને આજે કહ્યું કે દેશમાં સૌથી વધારે પહેલો નંબર કોઈ જિલ્લા તરીકેનો હશે તો એ ગણતરીના દાડા બનાસકાંઠા જિલ્લાનો હશે, કેમ કે અહીંયા સહકારની સમજણ પડે છે, ડિવિડન્ડની સમજણ પડે। જેને ઇફકોનમાં લીધેલા હતા પહેલા તો ઈશ્વરત કેટલા આવે ત્યારે શું આવે તમારે આવક? 20%। આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકાર એ માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નથી પરંતુ ગ્રામ્ય આર્થિક પ્રગતિનો મૂળ આધારસ્તંભ છે। તેમણે જણાવ્યું કે સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને ન માત્ર આર્થિક મજબૂતી મળી છે પરંતુ તેમની જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે। સહકાર ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે। સહકારી બાબતોનો અભ્યાસ કરવો હોય તો બનાસકાંઠા જિલ્લામાં આવીને કરવો જોઈએ। બનાસની સહકારિતાની સુવાસ સાથે દેશભરમાં ફેલાઈ છે। તેમણે જણાવ્યું કે આજના યુગમાં ટેકનોલોજી, નવીનતા અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ સાથે સહકાર ક્ષેત્રનું પુનરાવલોકન કરવાની જરૂર છે। એફપીઓએસ તથા દૂધ ઉત્પાદક મંડળીઓ જેવી સહકારી સંસ્થાઓ કૃષિ મૂલ્ય સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે। રાજ્ય સરકાર સહકાર ક્ષેત્રમાં નવી પહેલ નીતિઓ દ્વારા વધુ સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે। તેમણે આ તકે સહકાર મંડળીઓ સાબિતીથી કાર્ય કરવા અને સહયોગી દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ કરી હતી। એટલે 3 પ્રકારની નેશનલ મંડળીઓ સરકારે રજીસ્ટર કરી દેશમાં। જે રીતે હમણાં કોકે સરસ વિડીયોમાં કીધું, અમારે ભાવભાઈ બોલ્યા કે ભાઈ ખૂબ સારામાં સારું બનાસ બેંક અમને બનાસ ડેરી ભાવ વધારો આપે છે। તો હવે જે 3 પ્રકારની નેશનલ મંડળી છે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ, એના તમે હમણાં અજયભાઈ કીધું એમ કેમ જે રીતે ઇફકોના શેર નથી મળતા એમ આનાય શેર 2 વર્ષ પછી નહીં મળે। એટલા માટે કહું છું કે દેશમાં અમિતભાઈ શાહ સાહેબે, માન્ય મોદી સાહેબે આખા દેશમાં બીજી નવી 2 લાખ પેક્સ નોંધવાનું નક્કી કર્યું છે અને આ તમામ પેક્સ આની સભાસદ બને એવો પરિકલ્પના છે। હવે આ પેક્સ કામગીરી શું કરશે? તો ધારો કે આપણે અમેરિકામાં કે વિદેશમાં કોઈ જગ્યાએ જીરું મોકલવાનું થયું, હમણાં ગોવાભાઈના ત્યાં જ એપીએમસીમાં, એટલે મને કે સાહેબ અહીંથી અમે લોકો રાજગરો એક્સપોર્ટ કરીએ છીએ। હવે 1500 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે। 1500 છે ગોવાભાઈ? હવે ખાલી રાજગરો 1500 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ કરે છે, એનો નફો કોઈને મળતો નથી। તમે તો એપીએમસી ભરે દો, વેપારી નફો કમાઈ લે। હવે
આ નેશનલ કોઓપરેટિવ જો રાજગૃહ મોકલે, અમેરિકા, જર્મની, યુરોપના બધા દેશોમાં રાજગૃહ જાય છે, આપણને ખબર નથી, પણ આ નેશનલ મંડળીના માધ્યમથી જાય, એનો જે નફો આવે, જેમ દૂધ સંઘ ભાવ વધારો આપે છે એવી જ રીતે એનો નફો 20% ડિવિડન્ડ એ તમને મળવાનું છે. આમાં ફાયદો નુકસાન, અને એટલા માટે આખા બનાસકાંઠાની નહીં, આખા રાજ્યની તમામ પેક્સને આજે જ કહું છું, જે લોકો રહી ગયા હોય, આજે મને આંકડો કેટલો આવ્યો ગઢવીજી? 370. આજે જ માત્ર 370 મંડળીઓ રજીસ્ટર થઈ. 370. આ નાની ઘટના નથી. બાર કેમ મૂક્યો જાગો. એટલે જે લોકોની પેક્સ આ નેશનલ કોઓપરેટિવમાં ના હોય એને રજીસ્ટર કરવા વિનંતી. બીજું છે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આચાર્ય દેવવ્રતજી એ ઓર્ગેનિક ફાર્મિંગ કરો એના માટે ખેડૂતોને પ્રોત્સાહન કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરો. હવે તમને એમ થાય કે સાહેબ અમે અત્યાર સુધી યુરિયા વાપર્યું છે, આ બધા ખાતરો વાપર્યા છે અને અમારી ઉપજ ઓછી થઈ જશે. તમારી ઉપજ ઓછી નહીં થાય. તમે કહેશો તો મને શંકરભાઈ સાહેબને કઈ રાજ્યપાલશ્રીને બોલાવશો, રાજ્યપાલ સાહેબ વર્કશોપ કરશે. આનાથી ઉપજ વધે છે, ઘટતી નથી. અને અમિતભાઈ સાહેબે શું વ્યવસ્થા કરી કે તમે જે આ ઉપજ ઉગાડો, આ તમામ વસ્તુ એક કોઓપરેટિવ મંડળી ખરીદી લે, એના અમૂલના માધ્યમથી આપણે પેકિંગ કરી અને એક્સપોર્ટ કરીએ, લોકોને વેચીએ. જેમ અમૂલનું દૂધ આવે છે, અમૂલનું દહીં આવે છે, અમૂલની છાશ આવે છે, અમૂલ આઈસ્ક્રીમ આવે છે, અમૂલ ચીઝ આવે છે, એવી જ રીતે આપણું આ પ્રાકૃતિક ખેતીનો ખેત પેદાશ એ સારામાં સારા ભાવ મળી રહે, એમનું વાર્ષિક ડિવિડન્ડ મળે, એની વ્યવસ્થા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપણા માટે કરી છે. કાર્યક્રમ દરમિયાન સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા ખેતી ઉત્પાદન સંગઠનો સાથે સહકારના ક્ષેત્રના વિવિધ પડકારો, તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા અને સંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં કૃષિ આધારિત ઉદ્યોગો માટે સહકારી માળખું, ટેકનોલોજીની ભૂમિકા, ખેતીમાં મૂલ્ય વધારણ અને વેપારિક દ્રષ્ટિકોણથી સહકારના નવા આયામો અંગે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, સહકારી સચિવ સંદીપ કુમાર, રાજ્ય રજિસ્ટ્રાર MP પંડ્યા, ડીસા ધારાસભ્ય પ્રણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, તમામ APMCના ચેરમેનશ્રીઓ, સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.